राम राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे 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 कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण हरे राम हरे 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 कृष्ण हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ. ખૂબ 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 ધન્યવાદ ભગવાનના નામ જપની સેવામાં ભાગ લેવા બદલ બધા જ हरे कृष्ण माताजी दंडवत ભક્તોનો. प्रणाम। હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. हरे कृष्ण माताजी धन्यवाद प्रणाम હરે કૃષ્ણ. કૃષ્ણ બધાનું ખૂબ ખૂબ માતાજી. સ્વાગત છે. હરે કૃષ્ણ. અનિલ પ્રભુજી, પ્રીતિ માતાજી. હા મારે થોડું લેફ્ટ થવું પડશે, હા બીજો હા હા ક્લાસ છે ને. હા 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 કઈ વાંધો નહીં. હિરલ હા માતાજી, છે છે છે. એક ક્લાસ છે ને તો હું લેફ્ટ થાવું છું માતાજી થોડીક હા વાર. છે ધાવી માતાજી હમણાં છે. આવી જાઉં છું પાછી થોડીક વાર. હા હરે હા કૃષ્ણ. માતાજી હા કઈ વાંધો નહીં. હા ને ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ઇસ્કોન મેંગલુરુ કુલાથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના લેવલ 2 ના અધ્યાય આજે 17મો અને આપણે હવે ઓલમોસ્ટ ભગવદ ગીતાનું લેવલ 2 આપણું લગભગ કમ્પ્લીટ થવા આવ્યું છે અને આપ સૌ બધા ખૂબ ખૂબ નસીબદાર છો કે કમ્પ્લીટ થઈ ગયું બધાનું. બધાના સર્ટિફિકેટ પણ ધીમે ધીમે આવવા માંડ્યા છે L2 ના. બહુ તકલીફ પડે છે ક્વિઝ ભરવામાં હે ને, પણ તોય બધા કરે છે. તો બધાનો ખૂબ હરે ખૂબ ખૂબ કૃષ્ણ દિલથી માતાજી આભાર. દંડવત પ્રણામ હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ હિરલ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. ક્વિઝમાં કઈ તકલીફ हरे પડતી कृष्ण હોય, माता जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ સ્મિતા માતાજી, હરે કૃષ્ણ. તો ક્વિઝમાં પણ તકલીફ પડતી હોય તો ચોક્કસથી તમે અમારા કોચનો મારો ગમે તેનો કોન્ટેક્ટ તમે કરી શકો છો, બરાબર. પણ ક્વિઝ ચોક્કસથી કમ્પ્લીટ કરજો. હરે કૃષ્ણ. તો આપણે અધ્યાય શરૂ કરતા પહેલા हरे कृष्ण माता जी दंडवत હરે प्रणाम। કૃષ્ણ બીના માતાજી, હરે કૃષ્ણ મયુરી માતાજી, હરે કૃષ્ણ ગીતા માતાજી, બધાનું વિજય પ્રભુજી, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમને બધાને સ્ક્રીન બરાબર બતાય છે ને? હરે કૃષ્ણ માતાજી, સ્ક્રીન વિઝિબલ છે? અવાજ બરાબર છે? હા માતાજી અવાજ બરોબર છે, સ્ક્રીન પણ બરાબર છે. ઓકે. તો આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ. શિલા પ્રભુપાદ, ભગવાનના શુદ્ધ ભક્ત એવા અર્જુનજી, આપણા ગુરુ મહારાજ અને બધા પરમ વૈષ્ણવોને યાદ કરી એમને વંદન કરી અને આપણે મંગળાચરણ લેશું. તમે પણ તમારી જગ્યાએ મ્યુટ થઈને મંગળાચરણ લેશો. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सर्वललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत अनंत कोटि वैष्णव वंदनी जय। जगत गुरु शिला प्रभुपाद जय।
નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે રામ રામ હરે કૃષ્ણ હરે. માતાજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે ખૂબ ખૂબ કૃષ્ણ. સ્વાગત છે બધાનું. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે 17મો અધ્યાય લઈ રહ્યા છીએ અને આજનો અધ્યાય પણ સમજવામાં બિલકુલ સરળ છે, કારણ કે આગળ આપણે 14મો અધ્યાય પણ જોઈ લીધો છે અને 14મો અધ્યાયને રિલેટેડ 17મો અને 18મો અડધો અધ્યાય છે. એટલે સમજવું બહુ ઇઝી છે, પણ થોડું કનેક્શન લઈ લઈએ. આપણે 13મા અધ્યાયથી જ્ઞાન યોગ ભગવાને ચાલુ કર્યો, બરાબર ને? અને એમાં અર્જુનજીના પ્રશ્ન હતા, કેવી રીતે જ્ઞાન આપણે લઈ રહ્યા છીએ, શરીરનો ઉપયોગ કરીને આપણે જ્ઞાન પ્રાપ્ત કરી અને ભક્તિ કરવાની છે. પછી એ શરીરનું જ્ઞાન લીધા પછી કેવી રીતે આ શરીર છે એ 3 ગુણોથી બંધનમાં બંધાય છે, અને પછી ભગવાન કહે છે કે 3 ગુણોમાંથી તમે બંધનમાંથી નીકળો, અને જો ન નીકળો તો શું થાય. તો આ જ જગતની અંદર ઉપર નીચે ગતિ કરીએ છીએ. 15મા અધ્યાયમાં ભગવાન બહુ સરસ સમજાવે છે કે તમારું ઓરિજિનલ સ્થાન છે એ ગોલોકા ધામ છે, પણ આપણે એ ભૂલી અને આ 3 ગુણોથી બંધનમાં બંધાય અને કેવી રીતે 84 લાખ યોનિમાં ભટકીએ છીએ એ સમજાવ્યું. અને પછી 14મા અધ્યાયમાં અર્જુનજી પ્રશ્ન કરે છે, 13મા અધ્યાયમાં પ્રશ્ન કરે છે. અર્જુનજી 14મા અધ્યાયમાં શું ભગવાને કહે છે કે એવા કેવા લોકો હોય કે જે લોકોએ 3 ગુણો પાર કર્યા હોય, એટલે કે 3 ગુણો પાર કરે એટલે ગુણાતીત અવસ્થામાં જે લોકો હોય એ કેવા હોય, અને એ લોકો એ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરે. આ અર્જુનજીનો 14મા અધ્યાયમાં પ્રશ્ન હતો. અર્જુનજીના આ 13મા અધ્યાયથી 17મા અધ્યાય સુધીમાં આમ જોઈએ ને આપણે તો 2 જ પ્રશ્ન અર્જુનજી કરે છે. 13મા અધ્યાયમાં પ્રશ્ન કરે છે અને 14મા અધ્યાયમાં પ્રશ્ન કરે છે. પ્રશ્ન એમનો 14મા અધ્યાયમાં એવો હતો કે ભગવાન ગુણાતીત છે, તો આપણે બધા ભગવાનના અંશ છીએ, તો કેમ આપણે ગુણાતીત નથી થઈ શકતા? અને જે ગુણાતીત છે તો એ લોકો કેવી રીતે થઈ શકે છે? આપણને 14મા અધ્યાયમાં તો રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, આ 3 ગુણ વિશે સમજાવવામાં આવ્યું છે, બરાબર ને? પણ 14મા અધ્યાયના 20મા અને 21મા શ્લોકમાં આપણને ભગવાન પણ કહે છે કે કેવી રીતે 3 ગુણોથી ઉપર ઉઠવું પડે. આપણને ભગવાને તો બીજા અધ્યાયમાં જ આપણને કીધું હતું અર્જુનજીને કે 3 ગુણોથી ઉપર ઉઠીને કામ કરવાનું છે. અને પછી ભગવાને 16મો અધ્યાય આપ્યો કે આ આપણા જે ગુણ છે, 3 ગુણની અંદર આપણે રહીએ છીએ, પણ એની અંદર પણ 2 પ્રકારના, સારા અને ખરાબ, અને સુર અને અસુર. તો કે એ 2 ગુણો છે, એ 2 ગુણોના કારણે આપણે અલગ યોનિઓમાં આપણે પણ ભટક્યા કરીએ છીએ. જો દૈવી ગુણો હોય તો ભગવત પ્રાપ્તિ થાય છે, આસુરી ગુણ હોય તો શું થાય છે? તો આપણે અલગ યોનિમાં ભટક્યા કરીએ છીએ. તો આજનો અધ્યાય છે સેમ 13મો, 14મો, 15મો, 16મો, 17મો, આ બધા જ અધ્યાય છે, 5 અધ્યાય ઓલમોસ્ટ કેવી રીતે આપણે કેવા ગુણો હોય તો આપણે ભગવત પ્રાપ્તિ કરી શકાય, અને એટલે ગુણોનું જ વર્ણન છે, અને ગુણો દ્વારા આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો એ ગુણો છે, એ ગુણોને કેવી રીતે સારા બનાવવા, એના માટે ભગવાન આપણને બિલકુલ જ્ઞાન આપી રહ્યા છે. અને આજના અધ્યાયમાં એ જ સેમ કે આપણે બધા 3 ગુણોમાં રહીએ છીએ, તો પછી કેમ એ 3 ગુણોને પાર કરી શકતા નથી? કેમ બધા? ભગવાને તો કાલે કીધું ને કે આપણે કાલે સમજ્યા હતા કે સુર અસુરની વ્યાખ્યા શું? તો કે જે ભગવાનનું કીધું માને એ સુર. તો ભગવાન તો પોતે આપણને સ્વયં કહેતા નથી, તો ભગવાન આપણને કેવી રીતે કહેવા આવે છે? આપણે એમ કહીએ છીએ કે સુર કોને કહેવાય ને અસુર કોને કહેવાય? તો કે સુર એને કહેવાય કે જે ભગવાનના સુરમાં સુર પુરાવે. આપણે કાલે વ્યાખ્યા લીધી હતી ને કે જે ભગવાનના સુરમાં સુર પુરાવે એ છે સુર, અને જે ભગવાન કે એની વિરુદ્ધ કરે એને અસુર કહેવાય. તો ભગવાન તો આપણને કઈ કહેવા આવતા નથી,
સ્પેશિયલ ભગવાન કેવી રીતે આપણને વાત કરે છે? આજે આપણે ભગવદ ગીતાના માધ્યમથી વાત કરી રહ્યા છે. શાસ્ત્ર, હા, શાસ્ત્ર અને ભક્તો દ્વારા, હા, એમના ભક્તો દ્વારા, ભક્તો દ્વારા અને શાસ્ત્ર દ્વારા, બરાબર ને? આપણને એવા ભક્તો મળે કે એ ભક્તો આપણને શાસ્ત્રનું જ્ઞાન સુધી લઈ જાય. તો આજે અર્જુનજીનો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? કે ભગવાનને પ્રશ્ન કરશે આજે પહેલા જ અધ્યાયમાં કે એવા લોકો હોય કે જે શાસ્ત્રના નિયમોની વિરુદ્ધ કરે. એટલે શાસ્ત્ર કોણે લખ્યા છે અથવા તો કોણે આપ્યા છે? લખ્યા છે વેદવ્યાસ છે. વેદવ્યાસજી પણ ભગવાનના સત્ય સરદાર છે. અને ભગવાને સૌથી પહેલા જ્ઞાન બ્રહ્માજીને આપ્યું હતું, આપણને ખબર છે. તો એ રીતે આ જ્ઞાન છે એ સ્વયં ભગવાન દ્વારા આવેલું જ્ઞાન છે. તો એટલા માટે એ શાસ્ત્ર છે એ ડાયરેક્ટ ભગવાન જે કે છે એ જ છે. આપણે તો તમને બધાને મેં એક વખત કથા કીધી હતી, ખબર છે ને, કે પ્રભુપાદના એક શિષ્ય હતા. એ ભગવદ્ ગીતા કે ભાગવતમ જ્યારે એને ટચ કરે અથવા તો એને વંદન, એને જ્યારે એનું રીડિંગ કરે તો પેલા સાક્ષાત દંડવત પ્રણામ કરે. શું કામ? કારણ કે આપણને ખબર છે કે ભગવાન છે એ ગ્રંથ રૂપે પણ અહીંયા સાક્ષાત બિરાજમાન છે. એટલે જ આપણને ખબર છે, તમે જો રામાયણ ક્યાંય બેસતી હોય અથવા તો ભાગવતમની કથા બેસતી હોય તો પોથીનું પૂજન થાય છે, ખબર છે? પછી ઘરે ઘરે પોથી પધરાવતા હોય છે. આવું તમારે ઘરે થતું હોય છે? પ્રદક્ષિણા ફરીએ છીએ. હા, અને આપણે પોથી માથે લઈને પછી જતા હોઈએ છીએ, પછી ઘરે ઘરે એની સ્થાપના કરતા હોય છે, કરે છે ને? તો કેમ? એ સ્વયં ભગવાન છે, એવું છે. ભાગવતમ છે એ સ્વયં ગ્રંથ રૂપે ભગવાન છે. તો એ શાસ્ત્ર છે, શાસ્ત્ર ભગવાનને આપેલા છે એટલે સ્વયં ભગવાન છે. તો આજનો જે અધ્યાય છે ત્યાંથી ચાલુ થાય છે કે કઈ રીતે મેં તમને કીધું અહીંયા કે 16 સમજાવે છે કે દિવ્ય ગુણ છે એ આ ભૌતિક જગતનું જે આ વૃક્ષ છે, આપણે સમજી ગયા કે આ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે, આ ભૌતિક જગત છે. અને એની ઉપર આપણે ઉપર ગતિ કરવી હોય, આ બ્રહ્મપદ સુધી જવું હોય તો કેવા ગુણ જોઈએ? તો કે દિવ્ય ગુણ જોઈએ. અને એનાથી આપણને મુક્તિ થશે. પણ જો આસુરી ગુણ આપણને હોય તો એનાથી આપણને અધપતન એટલે કે નરક યોની સુધી લઈ જાય છે. તો અધ્યાય 16માં ભગવાને શાસ્ત્રને વફાદાર રહી અને કેવી રીતે દેવી ગુણો આપણે વિકસાવવા જોઈએ એ સમજાવે છે. શ્રદ્ધાહીન લોકો આસુરી છે, શ્રદ્ધા ધરાવે છે એ લોકો કેવા છે? સુર છે. તો હવે મનુષ્ય કઈ કક્ષામાં બંધ બેસે છે, અથવા તો આપણે એવી તો કેવો વિશ્વાસ, કેવી શ્રદ્ધા હોય કે જેથી કરીને આપણે આ 3 ગુણોને અલગ અલગ 3 ગુણોમાં આપણે રહી અને આપણે પોતાની જાતને ફસાવી શકીએ છીએ અથવા તો ફસાઈ જઈએ છીએ. તો આજનો અધ્યાય છે શ્રદ્ધા તે વિભાગ. શું અધ્યાયનું નામ છે આજના? બરાબર, શ્રદ્ધાના વિભાગો. તો આજના અધ્યાયમાં શ્રદ્ધા ઉપર આપણો ભક્તિનો આધાર છે. કેવી કેવી શ્રદ્ધા હશે તો આપણે ભક્તિના ગુણો છે ડેવલપ કરી શકીશું. તો શ્રદ્ધા શબ્દ બહુ જ મહત્વનો છે. તો આપણે શ્રદ્ધાને વિશ્વાસ પણ કહેતા હોઈએ છીએ, બરાબર ને? તો શ્રદ્ધા અને વિશ્વાસ એ બે શબ્દમાં શું ફેર છે? ઓલમોસ્ટ બંને. આમ તો આપણે જો ગુજરાતી ભાષા જો આપણે ભણતા હોઈએ ને તો એમાં એનો આપણે કયો શબ્દ કહેવાય? એને સેમ શબ્દને આપણે પર્યાયવાચી શબ્દ કહેતા હોઈએ છીએ, શ્રદ્ધા અને વિશ્વાસ. પણ છતાં પણ શ્રદ્ધા અને વિશ્વાસમાં ફેર છે. શું ફેર છે શ્રદ્ધા અને વિશ્વાસમાં? શ્રદ્ધા છે ભગવાનમાં રાખવાની. ભૌતિક શબ્દ કહી શકાય, અને શ્રદ્ધાને આધ્યાત્મિક કહી શકાય ને વિશ્વાસને ભૌતિક કહી શકાય. હરી બોલ, બહુ સરસ. થેન્ક યુ પ્રભુજી. સાચી વાત છે તમારી વિજય પ્રભુજી, કે શ્રદ્ધા શબ્દ છે એ શ્રદ્ધા શબ્દ આપણે ક્યારેય ભૌતિક જગતમાં નથી વાપરતા. આપણે કોઈને કહીએ છીએ તને મારામાં શ્રદ્ધા છે, શું કહે છે? તને મારામાં વિશ્વાસ છે કે નહીં? આપણે કહેતા હોઈએ છીએ, હે ને? આપણે એવું ન કહેતા હોય કે તને મારામાં શ્રદ્ધા નથી. શું કહીએ? તમને મારામાં વિશ્વાસ જ નથી. આપણે એવું કહેતા હોય છે, ને? વિશ્વાસ કહેતા હોય છે. અને એ જ શબ્દ છે એ આધ્યાત્મિક જગતમાં શ્રદ્ધા કહેવાય છે. તો અહીંયા અર્જુનજી પૂછી રહ્યા છે કે હે ભગવાન, જે લોકો શાસ્ત્રના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? અહીંયા અર્જુનજી ભગવાનને બહુ સ્પષ્ટ પ્રશ્ન કરે છે. કારણ કે આપણને 16મા અધ્યાયમાં સમજ્યા કે જ્યારે ભગવાનના સૂરમાં સૂર પુરાવીએ ત્યારે આપણે સૂર કહેવાઈએ. તો એનો અર્થ એમ કે આપણે શાસ્ત્રના નિયમનું પાલન કરીએ છીએ, અને જે શાસ્ત્રના નિયમનું પાલન નથી કરતા તો બરાબર છે, એને અસુર કહેવાય. જે શાસ્ત્રના નિયમનું પાલન નથી કરતા એ તો અસુર કહેવાય. પણ પછી અહીંયા એક પ્રશ્ન એડ થયો. શું એડ થયો? પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે.
શાસ્ત્રની નિયમની પ્રમાણ તો નથી કરતા, પણ પછી પોતાના મન ઘટક, એટલે કે અત્યારે આપણે સમાજમાં આ જ થઈ રહ્યું છે. જો આ વસ્તુ છે એ દ્વાપર યુગમાં નહોતી થતી, પણ કળિયુગમાં થઈ રહી છે ને, પોતપોતાની મન ઘડત પૂજા, કે કોઈ શાસ્ત્રમાં તો ઉલ્લેખ નથી, પણ એવું કોઈ જગ્યાએ કોઈ આપણે કે કોઈ જોયું ન હોય, જાણ્યું ન હોય, છતાં પણ પૂજા ચાલી આવે છે. કેટલા બધા તમે જો વ્રત છે, કે જે વ્રત બધા ઉપવાસ છે, કોઈ શાસ્ત્રમાં લખેલા નથી, છતાં પણ બધા કરતા હોય છે. વચ્ચે એક વ્રત આવ્યું હતું, બહુ બધા કરતા હતા કે ભાઈ બહેનને રાખડી બાંધે અને પછી સાડી આપે, બધું ઘણું બધું આવું બધું નવું નવું થતું હોય છે, જેની કોઈ જગ્યાએ કોઈ વાતચીત થતી નથી હોતી, કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ થતો નથી હોતો, અને લોકો આ તો કરે છે, ચલો વાંધો નહીં. પણ હવે અત્યારે કળિયુગમાં શું થઈ ગયું છે કે પોતાના મન પ્રમાણે ભગવાન પણ ઉભા થઈ ગયા છે, અને એ ભગવાન પોતાના નિયમ બહાર પાડે છે. મેં જો પોતપોતાની કથા પૂરી બહુ જ અલગ અલગ નિયમ બધા અલગ અલગ પાડતા હોય છે, અને એથી બધાને આમ એવું સાચું લાગે, કારણ કે એવા નિયમ બનાવ્યા હોય કે આપણને એમ લાગે કે હા, એ સાચું જ છે. અને પછી એ વંશ પરંપરાગત પછી એનું વૃદ્ધિ થતી જાય છે. આપણને ખબર છે કે એક વખત કઈ વસ્તુ ચાલુ થાય પછી એ હંમેશા એ વૃદ્ધિ થયા કરે કઈ વસ્તુની. તો આ વસ્તુ કરવાથી શું આપણને ભગત પ્રાપ્તિ થાય છે, અથવા તો આ કરીએ આપણે તો આપણી સ્થિતિ કેવી કહેવાય? તો આપણી કલ્પના પ્રમાણે પૂજા તો આપણે કરીએ, પણ કલ્પના પ્રમાણે પણ સત્વગુણમાં પણ પૂજા થાય, રજોગુણમાં પણ થાય, અને તમોગુણમાં પણ થાય. કલ્પના પૂજા એટલે કલ્પના એટલે શું? વાસ્તવિક નહીં. કલ્પના કોને કહેવાય? કે જે વાસ્તવિક નથી, બરાબર ને? તો જે વાસ્તવિક નથી ને, એ પણ સત્વગુણી લોકો પણ કરે છે, રજોગુણ લોકો પણ કરે છે, તમોગુણ લોકો પણ કરે છે. તો આ વસ્તુ આજે આપણે શીખવાની છે કે યજ્ઞ, દાન, તપ, શ્રદ્ધા, બરાબર, અને આહાર, આ 5 વસ્તુ છે ને, એના વિશે આજે આપણે સમજવાનું છે. તો આજે આપણે પેલા અર્જુનજી કહે છે એ સમજીએ આપણે. તો ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ, હવે છેલ્લે કહી દો કે જ્યાં ભગવાન બોલે છે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે ત્યાં શ્રી ભગવાન ઉવાચ એવું જ વેદવ્યાસજી લખે છે. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ગોવિંદ ઉવાચ, માધવ ઉવાચ, બરાબર ને? તો હવે આપણને દ્રઢ થઈ ગયું હોવું જોઈએ શ્રદ્ધા કે ભગવાન કોણ છે, બરાબર ને? તો અહીંયા ભગવાન કહે છે કે દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણ પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોય છે. શ્રદ્ધા પણ 3 પ્રકારની છે, અહીંયા ભગવાન કહી રહ્યા છે, રાજસિક, તામસિક અને સાત્વિક. ભગવાન કહે છે હવે તું મારી પાસેથી સાંભળ. તો પાછા ભગવાન કહે છે અહીંયા કે તું મારી પાસેથી સાંભળ. તો અર્જુનજી તો સાંભળે જ છે. ભગવાન શું કહે છે કે ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજ. 3 પ્રકારના અલગ અલગ શ્રદ્ધા સ્વભાવ પ્રમાણે હોય છે. આપણે જેવો સ્વભાવ, સાત્વિકી, રાજસી ચેવ, તામસી ચેતી તામ શૃણુ. ભગવાન એમ કે છે કે હવે તું આ 3 પ્રકારની શ્રદ્ધા છે એ તું સાંભળ. તો અહીંયા શૃણુ શબ્દ કેમ ભગવાન વાપરે છે? એટલું જ કીધું હોત તો કે 3 પ્રકારની શ્રદ્ધા છે, અહીંયા ભગવાન પાછા કહી રહ્યા છે કે તું સાંભળ. બહુ જ શ્રવણમ શબ્દ બહુ 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 મહત્વનો છે. પ્રભુપાદ પણ વારંવાર શ્રવણમ વિશે આપણને સમજાવે છે કેટલું બધું શ્રવણમનું મહત્વ છે. હરે કૃષ્ણ. કોઈ તો બોલો. શૃણુ શબ્દ આવ્યો, સાંભળવાનો શબ્દ. હરે કૃષ્ણ. કેમ ભગવાન શૃણુ એમ કે છે અર્જુનજીને કે તું હવે સાંભળ? આપણે આગળ પણ વાત થઈ ગઈ છે, 10મા અધ્યાયમાં વાત થઈ ગઈ હતી આપણે. કારણ કે માતાજી આપણે લોકો છે ને ભૂલી જઈએ છીએ બધું, એટલે વારંવાર ભગવાન આપણને કહે છે ને યાદ કરાવે છે કે તું સાંભળ એમ. ઓકે, યસ. કારણ કે અત્યારે જો પાર્ટિસિપેટ પ્રમાણે વિડીયો ઓન કેટલાના છે જોવો જોઈએ. આપણે ખરેખર લેવલ 2 માં શું કહીએ છીએ કે બને ત્યાં સુધી વિડીયો ઓન રાખીને આપણે ક્લાસ એટેન્ડ કરવાનો છે. તો અત્યારે આપણે એકાગ્રતાથી સાંભળીએ છીએ કે નહીં એ ખબર પડે છે. કારણ કે આ ભગવદ ગીતાનું જ્ઞાન છે ને, એ આપણે જો એકાગ્રતાથી નહીં સાંભળીએ ને તો પલ્લે પડે એવું નથી. વારંવાર તો કરીએ છીએ આપણે, છતાં પણ નથી ખબર પડતી. ઘણા બધા કહેતા હોય છે કે નથી માતાજી, ઉપરથી જાય છે બધું. તો કેમ ઉપરથી જાય છે?
કારણ કે આપણે એકનિષ્ઠ એકાગ્રતાથી સાંભળતા નથી. અને એટલે ભગવાન છે એ કહી રહ્યા છે, હવે ભગવાન કે હું તમને જે કહી રહ્યો છું એ તમે જો એકાગ્રતાથી એક ચિત્તથી નહીં સાંભળો તો આ એકદમ પ્રેક્ટિકલ આપણા જીવનમાં ઉતારવાની વસ્તુ ભગવાન કહી રહ્યા છે. અને એ જો આપણે નહીં સમજીએ તો પછી આપણે ભગવદ ગીતાનું જ્ઞાન છે આપણને ક્યારે હૃદયમાં ઉતરશે નહીં. તો એટલા માટે ભગવાન કહે છે કે હવે જે આ શ્લોક આવી રહ્યા છે બધાને ધ્યાનથી સાંભળવાનું ભગવાન કહી રહ્યા છે. એટલે ભગવાન હવે કહે છે કે જે અહીંયા 3 વસ્તુ જ આવશે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, બરાબર. શુદ્ધ સત્વની વાત આવતી નથી. તો આપણે ઓટોમેટિક 14મા અધ્યાયને યાદ કરી અને આપણે શું કરવાનું છે એ આપણે મનમાં જ વિચાર કરી લેવાનો છે. ભગવાન આપણને 3 ગુણો વિશે સમજાવે છે. આપણે આગળ પણ વાત થઈ ગઈ છે કે સત્વ, રજસ અને તમસ દરેક વસ્તુ છે એ ભગવાન 3 ગુણો પ્રમાણે કહી રહ્યા છે. પણ આપણે જે કરવાનું છે એ શુદ્ધ સત્વની પ્રેક્ટિસ કરવાની છે. પણ એ કરતા પહેલા સત્વગુણમાં આવવું જરૂરી છે. તો એટલા માટે આપણે જે ભગવાન સમજાવે છે એમાં જે સત્વગુણ છે એને આપણે પ્રાયોરિટી આપીશું અને પછી આપણે કઈ રીતે શુદ્ધ સત્વ તરફ ગતિ કરી શકાય એના માટે આપણે પ્રયત્ન કરીશું. તો ભગવાન કહે છે કે પ્રકૃતિના જે વિભિન્ન ગુણ છે, વિભિન્ન ગુણ કયા કયા છે? 3 ગુણ, બરાબર. પ્રકૃતિના 3 જ ગુણ છે. તો એના પ્રમાણે મનુષ્ય એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. આપણે આગળ પણ આવી ગયું છે કે આપણા જે વિચારો છે એ આપણી આદત બને છે. એ આદત કર્મમાં પરિવર્તિત થાય છે અને પછી એ આપણું ચારિત્ર નક્કી કરે છે. બરાબર, યાદ આવે છે કોઈને? આપણે આખો એક ગ્રાફ લેતા હતા કે જે પણ આપણે કઈ વિચાર કરીએ છીએ ને એ આપણી આદત બની જાય છે અને પછી એ આદતને આપણે કર્મમાં પરિવર્તિત કરીએ છીએ અને પછી એ આપણું ચારિત્ર એટલે કે એ આપણી શ્રદ્ધા બનાવી દે છે. ચારિત્ર એટલે કે આપણું જે પણ કઈ છે એ આપણો રીતે કેરેક્ટર આપણે કહીએ એને, તો એ કેરેક્ટર પ્રમાણે આપણી શ્રદ્ધા હોય. બરાબર. જો આપણા વિચારો સારા હોય તો શ્રદ્ધા સારી હોય, વિચારો ખરાબ હોય તો શ્રદ્ધા પણ એ પ્રમાણે ગુણ પ્રમાણે હોય. તો આ છે ને એ જીવે સ્વયં ગુણ છે ને એ સ્વયં અર્જિત કરેલા છે. અહીં ભગવાન એમ કે છે કે આ જે શ્રદ્ધા છે આપણી, એ શ્રદ્ધા આપણી જે ડેવલપ થાય છે કે જે 3 ગુણની છે, એ 3 ગુણની શ્રદ્ધા છે એ જીવે પોતે નક્કી કરેલી છે. અહીંયા જયારે કોઈ વ્યક્તિ એમ કે આ ભગવાને આવું કેમ કરે છે, કેમ બધા વ્યક્તિને ભગવાન સારા નથી બનાવતા, ભગવાન 3 ગુણો પ્રમાણે કેમ આપણને કામ કરાવે છે, તો એ આપણો સ્વયં નક્કી કરેલો આપણી ઈચ્છા છે. આપણો સ્વતંત્ર જે ગુણ છે, સ્વતંત્રતાનો જે આપણો ગુણ છે, એ ગુણ તો આપણામાં રહેવાનો જ, કારણ કે આપણે ભગવાનના અંશ છીએ. અને એટલે આપણે સ્વયં જે ઈચ્છા પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ. આપણે આપણી ઈચ્છા પ્રમાણે આપણે શું કરવું છે. જો વિચાર પણ જે આપણા આવે છે ને એ વિચાર પણ ગુણ પ્રમાણે જ આવે છે. આપણે જે ગુણમાં હોઈએ ને એ જ આપણને વિચાર આવે. કોઈ દિવસ આપણે સત્વગુણમાં હોય ને તો આપણને તમોગુણ વિચાર ન આવે. તમારે અનુભવ કરવો હોય તો કરી લેજો. જ્યારે આપણે સારું અત્યારે આપણે બધા આ ક્લાસમાં બેઠા છીએ આપણે, તો આપણને ખરાબ વિચાર ક્યારેય નહીં આવે. અત્યારે સારા વિચાર જ આવશે, એ નેચરલી છે. તો એ વસ્તુ આપણે સમજવાની કે કઈ રીતે આપણે એવો સંગ કરીએ તો આપણા સારા વિચાર આવે. સંગનું બહુ જ મહત્વ છે. સારા સંગમાં સારા વિચાર આવશે, ખરાબ સંગમાં ખરાબ વિચાર આવશે. તો ભગવાન કહે છે કે એ વ્યક્તિ છે એ સ્વયં પોતે નક્કી કરે છે અને એ શ્રદ્ધા એની ડેવલપ થાય છે. સત્વગુણી મનુષ્ય છે ને એ દેવને પૂજે છે, રજોગુણી મનુષ્ય અસુરની પૂજા કરે છે, તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. આપણે 9મા અધ્યાયમાં પણ ભગવાને સમજાવ્યું હતું કે આવા લોકોની ગતિ શું થાય. તો 14મા અધ્યાયમાં પણ સમજી ગયા આપણે કે સત્વગુણી મનુષ્ય હોય એની ગતિ ઉપલા ગ્રહોમાં થાય છે, રજોગુણીની આ જ લોકમાં રહે છે, તમોગુણી છે ત્યાં જાય છે તો કે નરકમાં જાય છે. તો હવે જેવા કર્મ કરે છે એ પ્રમાણે ગતિ થાય છે. તો સત્વગુણી મનુષ્ય છે ને એ દેવોની પૂજા કરે છે. તો ભગવાને તો કીધું છે ને કે યાંતિ દેવતા દેવાન, બરાબર ને. જે દેવોની પૂજા કરે છે એ દેવલોકમાં જાય છે. તો દેવલોક એટલે કે આપણે તો એને બેસ્ટ કહેતા હતા. અત્યાર સુધી આ સમાજમાં બધા જ કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જ્યારે એમના કોઈ સ્વજન ગુજરી જાય તો આગળ સ્વ ન લગાવડી હોય. લગાડતા હતા ને, બધા આપણે આગળ સ્વ લગાડતા હતા, કારણ કે આપણને ખબર હતી કે જે દેવોનો ગ્રહ છે એ શ્રેષ્ઠ છે. આપણને અત્યાર સુધી એવી જ ખબર હતી ને કે સત્વગુણી લોકો હોય એ
દેવોની પૂજા કરે અને પછી ક્યાં જાય તો કે દેવલોકમાં જાય. તો આને બેસ્ટ કહેવાય. અત્યાર સુધી સમાજની અંદર મોટા ભાગના 99% જે બી સંપ્રદાય છે એ તમે કોઈ પણ ગઈ લો, એ આપણને સત્વ ગુણ સુધી જ લઈ જાય છે. કારણ કે એ બધાને એવું જ્ઞાન છે, આપણને બધાને એવું જ્ઞાન છે કે જે સ્વર્ગ છે એ શ્રેષ્ઠ છે. હવે ભગવદ ગીતામાં જ આપણને જ્ઞાન ભગવાન આપે છે કે આ 3 ગુણોથી ઉપર પણ છે અને આ દેવોની ઉપર પણ ગ્રહ છે. આપણે ગોલોકાચાર જોઈ ગયા. તો સત્વગુણી મનુષ્ય હોય ને દેવોની પૂજા કરે, આ માની શકાય છે. હવે રજોગુણી હોય ને એ અસુરોની પૂજા કરે. તો તમે કહેશો કે અત્યારે તો અસુર છે નહીં, તો આપણે તો જે રજોગુણી મનુષ્ય હોય અસુરની પૂજા કરે છે, તો એ પૂજા કઈ રીતે પૂજા અસુરોની ગણી શકાશે? આપણે કાલનો અધ્યાય યાદ કરો. અસુર એટલે કોણ? તો કે જે ભગવાનની વાત ન માને અસુર, એટલે કે જે શાસ્ત્રની વિરુદ્ધ કાર્ય કરે એને અસુર કહેવાય, અથવા તો શાસ્ત્રની અંદર માને નહીં અસુર કહેવાય. તો જે પૂજા છે એ શાસ્ત્રોમાં લખેલી નથી અને કલ્પના પ્રમાણે પૂજા કરે છે, તો એમાં લોકો કેવી પૂજા કરતા હોય છે? રજોગુણી લોકો આપણે લેવલમાં વ્યક્તિઓની, યસ, બધા પોતપોતાના ગુરુ હોય છે બધાને, બરાબર ને? વ્યક્તિ વિશેષની પૂજાઓ કરતા હોય રોલ છે. મોડલ માટે. હા, દરેક વ્યક્તિના પોતાના રોલ મોડલ હોય છે. અને પછી પેલું એક ખબર છે કેવા ગુરુ કે છે? એ કેવું આવે છે એને ગુરુ, એવું પાછો શબ્દ આવે છે ગુરુ, કે એ ગુરુની માનતા હોય. હવે ખરેખર એ ગુરુ કોઈ ગુરુ બનવા લાયક ન હોય, પણ એનું કીધું બધું જ માને. તો દરેક વ્યક્તિ છે ને, દરેક વ્યક્તિના જીવનમાં એક વ્યક્તિ એવી હોય કે એનું એ બધું જ માને. પછી કદાચ એ વ્યક્તિ હોય, કદાચ એ વસ્તુ હોય, બરાબર, એની ઉપર બહુ શ્રદ્ધા રાખે. તો રજોગુણી મનુષ્ય હોય ને આવા હોય. શું કામ આવા હોય? કારણ કે એ લોકોની ઈચ્છા તૃપ્તિ કરવા માટે એ કંઈ પણ કરે. દાખલા તરીકે હું મારી વાત કરું કે હું જ્યાં જોબ કરું છું, બરાબર, તો મારે જે જોબમાં દાખલા તરીકે મારી જોબ એવી છે કે મારા બોસ છે એ મારી પ્રગતિ કરી શકે છે. તો હું શું કરું? મારી પ્રગતિ માટે તેને હું બોસ કે એ કરું, અથવા તો બોસનું શું કહેવાય સેવા પણ કરું, એનું બધું જ કામ કરું. અને એને કીધું તો કરું અને એ કે એ બધું જ કરું. તો એનો અર્થ શું થયો? એક જાતની પૂજા જ થઈ ને. પૂજા એટલે કે એમ નહીં ચાંદલો કઈ પૂજા કરવાની. પૂજા એટલે શું? આ પૂજા એટલે કે આપણે એ વ્યક્તિનું બધું જ કીધું માનવું, એ જાતની પૂજા. અને એ શેના માટે કરીએ છીએ આપણે? આપણી ઈચ્છા પૂરી કરવા માટે. કે આપણી જે ઈચ્છા છે, ભૌતિક ઈચ્છા છે, એ ભૌતિક ઈચ્છા આપણી પૂરી થાય એટલા માટે આપણે અલગ અલગ વ્યક્તિ પૂજા કરતા હોઈએ છીએ. પછી એ તો બરાબર કે ચલો આપણી ઈચ્છા પૂરી કરવા માટે, પણ અત્યારના નવયુવાન છે, જેમ ધાર્મી માતાજી કીધું એ રીતે, બરાબર, કે કોઈ એવા ક્રિકેટર હોય, કોઈ નેતા હોય, પછી એક્ટર બધા હોય પિક્ચરના, બરાબર ને, એ બધાને પોતે ભગવાન માનતા હોય છે. સાઉથના તમે જોજો કે હું સાઉથમાં 3-4 વખત જઈ આવી છું, તો ત્યાં તો છે ને જે પિક્ચરના હીરો હોય ને એના એટલા મોટા મોટા પોસ્ટર હોય અને એની ઉપર એટલા જ મોટા હાર લગાવેલા હોય, ફૂલના તાજા હો, એટલા ને એટલા મોટા પોસ્ટર હોય, આમ આપણી દિવાલ જેટલા પોસ્ટર હોય અને એ પોસ્ટરમાં એટલા જ મોટા મોટા હાર હોય. એટલી બધી એ લોકો સાઉથની અંદર પિક્ચરનું એટલું બધું પ્રાધાન્ય છે ત્યાં, કે એ લોકો પિક્ચરના હીરોને ભગવાન જ ગણે છે. તમને કદાચ ખબર હોય તો, બરાબર. અને એ લોકો ત્યાંના જે રાજકારણી નેતા હોય એ લોકો પણ એને બહુ જ પ્રોત્સાહન આપે અને એ લોકોને પોતાના તરફ ખેંચાય. તો આ પ્રમાણે જે પૂજા કરે છે એ પૂજાને અસુરની પૂજા કહેવાય છે. અને તમોગુણી લોકો હોય ને એ ભૂત પ્રેતની ઉપાસના કરે છે. પ્રભુપાદ છે ને એમના પરપટમાં લખે છે કે એક વ્યક્તિ છે ને એ હિટલરની પૂજા કરતો હતો. એ વખતે પ્રભુપાદની વખતે જયારે પ્રભુપાદ હયાત હતા ત્યારે એક વ્યક્તિ હિટલરની પૂજા કરતો હતો. કેમ પૂજા કરતો હતો હિટલરની? હરે કૃષ્ણ. એક વ્યક્તિ હતો એ હિટલરની પૂજા કરતો હતો. શું કામ કરતો હતો ખબર છે? કે હિટલરના કારણે, યસ રેખા માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. આ હિટલર ને કારણે એની દુકાન છે, એનો બિઝનેસ છે, સારું હાલતું હતું એટલે. હા, એના કારણે એનો બિઝનેસ બહુ ચાલતો હતો. તો એટલે હિટલરનો ફોટો રાખતો હતો. આપણને ખબર છે બધા રાવણની પૂજા કરે છે, આપણે તો બહુ છળેચોક કરે છે, રાવણની પૂજા કરે છે ને બધા આપણે. તો એ રીતે બધા પૂજા અસુરની પૂજા કહેવાય આને. અને તમોગુણી લોકો છે ને એ ભૂત પ્રેતની ઉપાસના કરે છે. અને અત્યારે તો ઘણો
ઓછું છે, પણ ગામડાઓમાં હજી તમે જોતા હશો કે કાળી ચૌદશના દિવસે રાત્રે છે ને બધા વશીકરણ વિદ્યા શીખતા હોય છે, અને આ બધું છે, ખોટું નથી. હા, જે આ વશીકરણની વિદ્યા છે એ પણ છે, એ આપણા વેદ ઉલ્લેખિત છે, એવું નથી કે ખોટું છે એમ. અને એ તંત્ર મંત્ર જે આપણે કહીએ ને એ સાચું છે, એનાથી બધું કામ થાય છે. ઘણા લોકો ખબર છે ને કે કોઈ વ્યક્તિને કંટ્રોલમાં કરી લે, કોઈ આત્માને કંટ્રોલમાં કરી લે. તમે લોકો પિક્ચરમાં મૂવીમાં જોયું હશે, હે ને, કે કઈ રીતે આત્માને બોલાવે છે, ખબર છે ને આવું બધું. તો આ બધું થાય છે. તો આવા કરવાવાળા લોકો છે તમોગુણી છે. અને મેં લેવલ 1 માં પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે એક અમદાવાદમાં કિસ્સો બન્યો હતો. 4 છોકરા હતા. એ 4 છોકરાઓ ભેગા થઈ અને પછી એક વ્યક્તિ પાસે જાય છે. એ વ્યક્તિ એમ કે છે કે તમે આટલું કરશો ને તો તમારા ઘરમાં રૂપિયાનો વરસાદ વરસશે. તો એ પ્રમાણે લોકો કરવાના હતા. પણ આ વસ્તુ પછી એ 4 છોકરા ગામડાના હતા ને ગામડામાં ગયા, ગામડામાં બધાને ખબર પડી ગઈ, પછી બધા તાંત્રિકને ભગાવી નાખ્યો હતો. તો આવી લોકો છે અત્યારે, આપણને ખબર નથી, પણ ખરેખર જયારે ભગવાન જે કહેતા હોય ને એ વસ્તુ ખોટી હોય નહીં, ખરેખર લોકો કરતા હોય છે. ભૂત પ્રેતની ઉપાસના પણ કરતા હોય છે. આની અંદર પિક્ચરમાં એક વૃક્ષ બતાવ્યું છે. તો એ વૃક્ષમાં શું સમજાવવામાં આવ્યું છે? અહીંયા ચિત્ર સામે એક તમે વૃક્ષ બતાવ્યું છે અને લોકો વૃક્ષની પૂજા કરે છે. આ વટ સાવિત્રી વ્રત નથી. હા, જો આ ભૂત પ્રેતની ઉપાસના છે. આ શું છે? આ ચિત્રમાં શું બતાવે છે? ખબર પડે છે? હરે કૃષ્ણ. શું સમજાવવા માંગે છે આ ચિત્રમાં? વૃક્ષની પૂજા કેમ કરે છે બધા? કારણ કે કોઈને એવી ખબર પડે છે કે આ વૃક્ષ ઉપર એક એવું પ્રેત છે કે એ પ્રેત છે એ આપણી ઈચ્છા પૂરી કરે છે. બરાબર? તો બધા પછી ત્યાં પહોંચી જાય છે વૃક્ષની પૂજા કરવા માટે, કે ચલો આપણે વૃક્ષની પૂજા કરીએ એમ. એવું છે. કારણ કે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે લોકો કંઈ પણ કરવા તત્પર હોય છે. તો એ રીતે ભૂત પ્રેતની ઉપાસના બધા કરતા હોય છે. અને પછી ભગવાન કહે છે કે અસુર કોને કહેવાય. હવે આપણને 16મા અધ્યાયમાં તો ભગવાને કીધું કે અસુર કોને કહેવાય. અને અહીંયા ભગવાન આગળ વધારે કહી રહ્યા છે કે દંભ અને અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ. હા માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા, એમાં એવું છે ગાડરિયા પ્રવાહ જેવું છે કે એક જણો આ પૂજા કરે તો બધા એની વાસે ચાલુ થઈ જાય. બરાબર છે. જે લોકો દંભ અને અહંકારની તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધનું કઠોર તપ તથા વ્રત કરે છે અને જેઓ કામ વાસના અને આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, એવો મૂર્ખ છે. અને એવો શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને પણ કષ્ટ આપે છે. તો અહીંયા ભગવાન સ્પષ્ટ કહે છે કે કઈ રીતે આજે કળિયુગની અંદર લોકો આ બધું કરી જ રહ્યા છે. કદાચ દ્વાપરયુગમાં નહીં કરતા હોય, પણ અત્યારે બધા કરે છે. કે શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી, કોઈ જગ્યાએ લખ્યું નથી કે આ જે વ્યક્તિ છે, એક વ્યક્તિ તમે જુઓ છો કે પોતાનું શરીર છે ક્યાં, તો કે આખું શરીર છે જમીનમાં દાટી દે છે. પછી અહીંયા એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે. અહીંયા બીજું એક્ઝામ્પલ કયું આપ્યું છે કે 1000 હાથથી આ ભગવાનને ઉપાડે છે. કોઈને યાદ છે આ કયું ચિત્ર છે? કયા અસુર છે આ કયા અસુર છે? આમાં એક ચિત્ર બતાવ્યું છે હિરણ્યકશ્યપ. રાવણ. હિરણ્યકશિપુ સાચું, પણ રાવણ ખોટું માતાજી. એ પર્વત ઉપાડ્યો છે એ કોણ છે તો? હા, હું જ પૂછું છું. એની ઉપર જો તમને ખબર પડશે કે એની ઉપર શંકર ભગવાન છે, પાર્વતીજી છે, ગણપતિજી છે, બરાબર છે, એ બધા છે. અને આખો કૈલાસ પર્વત છે. બાણાસુર. હા, અરે બોલ. બાણાસુર. આપણે ચૈત્ર મહિનો જાય છે, આપણે ખબર ને ચૈત્ર મહિનામાં આપણે બધા ઓખાણ વાંચતા હોય છે. સાચી છે ને? તો આપણને બધાને ખબર છે ને બાણાસુર કોણ હતો? ભગવાનનો પરમ ભક્ત હતો. અને ભગવાનની ખૂબ એટલી બધી ભક્તિ કરે કે શું કરે કે જ્યારે બી એને ભગવાનની પાસે જવું હોય ને તો પેલા એ આવી રીતે પોતાના હાથથી આખા કૈલાસ પર ઉચકી લેતો હતો આખો. પછી પોતાના 1000 હાથે તાળી પાડતો અને ભગવાનને એ બોલાવી લેતો હતો. કારણ કે એની પાસે ટાઈમ ન હોય. ભગવાન જલ્દી મારી પાસે આવી જાઓ, મારે તમારું કામ છે. જાણે ભગવાન એમના નોકર હોય, બરાબર ને? એ રીતે એ ભગવાન સાથે એ બિહેવિયર કરતો હતો. તો આ મૂર્ખ લોકો કહેવાય. અને પછી એની કેવી ગતિ થાય છે આપણને બધાને ખબર છે. તો આ બધા મૂર્ખ લોકો છે. હિરણ્યકશિપુ છે, આ બાણાસુર છે, બરાબર. જનરલી જો શિવજી છે ને, શિવજી ભગવાનના જે ભક્તો છે મોટા ભાગના અસુર છે.
કારણ કે એ ભગવાન બહુ ઝડપથી, શિવ ભગવાન બહુ ભોળા છે અને ખૂબ જલ્દી રીઝાઈ જાય છે. એટલે કળિયુગમાં પણ લોકો શિવજીની પૂજા વધારે કરે છે. અને શિવજી કયા ગુણના દેવતા છે? અધિષ્ઠાતા દેવતા કયા ગુણના છે? તમો ગુણના, બરાબર ને? તમો ગુણના. હા, તો જે લોકો તમો ગુણી હોય ને એ લોકો શિવજીની જ પૂજા કરી શકે, બરાબર ને? અને શિવજી જલ્દી જાય છે. તો એ રીતે શિવજીના જે ભક્તો હોય છે એ આવા હોય છે. પછી શું કરતા હોય છે એ લોકો? અહીંયા એવું કહેવામાં આવે છે કે પોતાને તો કષ્ટ આપે છે પણ એનાથી ભગવાનને કષ્ટ. હવે ભગવાનને કષ્ટ કેવી રીતે થાય? ભગવાન તો કષ્ટ થતું નથી, પણ આ લોકો પોતાના મનગળત પ્રમાણે અલગ અલગ ભગવાન ઉભા કરી અને પછી ભગવાનની બદલે બીજાની પૂજા કરે, તો એનાથી શું થાય કે ભગવાનની પૂજા છે એ નષ્ટ થઈ જાય. એટલે પરમાત્માને તકલીફ તો પડે જ ને, કારણ કે પરમાત્માને તકલીફ કેમ પડે? કારણ કે ભગવાન તો એવું ઈચ્છે છે કે આપણે બધા ભગવત ધામ જઈએ. હવે ભગવત ધામ જવાની વાત તો એક કોર, બધા શું કરે? આનાથી શું થાય છે? દરેક વ્યક્તિ નરકમાં જાય છે. નરકમાં જાય છે તો ભગવત ધામ જવાનો કોઈ રસ્તો રહેતો નથી. અને આ રીતે છે દરેક વ્યક્તિ છે પોતાને હેરાન કરે છે અને પોતાના પરમાત્માને પણ હેરાન કરે છે. હવે અહીંયા 7મા શ્લોકથી ભગવાન આખો ટ્રેક બદલે છે અને કેવા આપણે આહાર, યજ્ઞ, તપ, દાન કરવું જોઈએ એ ભગવાન સમજાવે છે. કે આહાર, યજ્ઞ, તપ અને દાન બધી વસ્તુ છે એ દરેક વસ્તુ છે 3 ગુણો પ્રમાણે થાય છે. તો ભગવાન સૌથી પહેલા કેવો આહાર ખાવો જોઈએ એ સમજાવે છે. આપણે લેવલ 1 પણ સમજાવતા હોઈએ છીએ કે આપણે પૈસા આપીને ડોક્ટર પાસે જઈ અને આપણે આપણું આહાર માટે ખબર છે ને કહેતા હોય છે કે અમારે કેવો ખોરાક લેવો જોઈએ, અથવા તો કોઈ લેડી હોય, બરાબર, કોઈ સ્ત્રી હોય તો એ લોકોને પોતાનું ફિગર સાવ રાખવું હોય તો ડોક્ટર પાસે જાય, બરાબર ને, કે કેવો કેવો આહાર મારે લેવો જોઈએ. પછી મોટા મોટા અભિનેતા હોય, એ લોકો એક્ટર્સ હોય, એ બધા કેવી રીતે બોડી બનાવવું જોઈએ એના માટે આહાર માટે ડોક્ટર પાસે જતા હોય છે. તો ભગવાને તો ભગવદ ગીતાની અંદર ફ્રીમાં સલાહ આપી છે કે કેવો આહાર લેવો જોઈએ, પણ આપણને બધાને ભગવદ ગીતા વાંચવાનો સમય નથી, હે ને? તો ભગવાન તો આપણને ફ્રીમાં બધું સમજાવે જ છે. ભગવાન શું કહે છે અહીંયા કે કેવું ભોજન લેવું જોઈએ, અથવા કેવું તપ કરવું જોઈએ, કેવું દાન કરવું જોઈએ અને કેવો યજ્ઞ કરવો જોઈએ. તો એ 3 વસ્તુ છે ભગવાન અહીંયા આપણને સમજાવે છે. ભગવાન કહે છે કે સમજદાર હોય ને વ્યક્તિ એ સમજી જાય છે કે આ પ્રવૃત્તિઓ કેવો ભેદભાવ કરે છે. સમજદાર વ્યક્તિ સમજી જાય છે. અજ્ઞાની હોય ને એ લોકોને ખબર પડતી નથી. શું ખબર પડતી નથી? કે શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ. તો 8 થી 10 શ્લોકમાં ભગવાન આપણને કેવો આહાર લેવો જોઈએ સમજાવે છે. તો સત્વગુણી આહાર હોય ને, પેલા તો ભગવાન કેવો લે પેલા એમ સમજાવે છે કે સત્વગુણી હોય એ કેવો હોય. તો કે સત્વગુણી આહાર હોય ને, અથવા તો સત્વગુણી મનુષ્ય હોય ને એને કેવો આહાર ગમે? તો સત્વગુણી ગમે. તો સત્વગુણી આહાર કેવો હોય? તો કે આયુષ્ય વધારનાર હોય, પછી જીવનને શુદ્ધ કરનાર હોય. હવે તમે એમ કહેશો કે આપણે આયુષ્ય વધારીને શું કરવું છે? પણ આયુષ્ય વધારનાર એટલે શું? કે આપણે જેટલું પણ જીવન જીવીએ એ તંદુરસ્ત. આપણે નથી કહેતા કે જેટલું જીવન જીવીએ એટલું સારું જીવીએ. તો એ જેટલું જીવન જીવીએ એટલું તંદુરસ્ત જીવન જીવીએ એ જીવન આપણને ભગવાન અહીંયા સમજાવે છે. અને એ જીવન શુદ્ધ કરે, બળ, સ્વાસ્થ્ય, સુખ અને તૃપ્તિ આપનાર હોય છે. અને આવું જે ખોરાક છે એ ખોરાક હૃદયને ભાવે એવું હોય છે. કેમ ભાવે? કારણ કે રસયુક્ત હોય, સ્નિગ્ધ એટલે એકદમ આમ 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 ચીકણું હોય, પોષણ કરનાર હોય અને હૃદયને ભાવે એવું હોય. તો આ શ્લોકને ઘણી વખત જે લોકોને માંસાહાર કરવો હોય ને, અથવા તો જે લોકોને ચરબી વાળું ખાવું હોય ને, તો અહીંયા સ્નિગ્ધને એ લોકો ચરબી કહેતા હોય છે, ચરબીયુક્ત કહેતા હોય છે. તો ખરેખર અહીંયા ભગવાન એવું નથી કહેતા, કારણ કે અહીંયા ભગવાને કેવું છે આવું અન્ન લખ્યું છે. શું કીધું છે ભગવાને? આવું અન્ન. અથવા તો આપણને ભગવાને આગળ પણ કીધું છે કે જયારે આપણે પત્રમ પુષ્પમ ફલમ, તો એમાં ભગવાને કીધું, તો એમાં ભગવાને એમ નથી કીધું, બરાબર, કે તમે કોઈ પણ જગ્યાએ ભગવાને આગળ નથી કીધું કે તમે માંસાહાર કરો, બરાબર, કોઈ જગ્યાએ ભગવાન ઉલ્લેખ નથી કર્યો. પછી એ પહેલા પણ ભગવાને જયારે અન્નાદ ભવતી ભૂતાની શ્લોકમાં ભગવાન કહે છે કે દરેકે દરેક જીવ છે એ અન્ન ખાઈને પોષણ પામે છે. તો અન્ન છે એને શું કહેવાય? વનસ્પતિ કહેવાય. તો એ રીતે ભગવાને ક્યાંય સ્પેશિયલી અન્ન શબ્દ આપ્યો છે, પણ ભગવાને ક્યાંય સ્પેશિયલ માંસાહાર શબ્દ આપ્યો નથી, બરાબર. ચોક્કસ અહીંયા એવું સ્નિગ્ધ લખ્યું છે, તો સ્નિગ્ધનો અર્થ એવો નથી કે ચરબીયુક્ત લેવું ખોરાક, બરાબર. નો, એનો અર્થ એમ છે કે માખણ, ઘી, દહીં, દૂધ એ બધું સ્નિગ્ધમાં આવે. પણ જે લોકોને આમાં તો કેવું છે
એ ભગવદ ગીતા અંદર ભગવાને શું લખ્યું છે કે જે ભગવાને જે પણ લખ્યું છે જેને જે ગમે લઈ લે છે. પૂરેપૂરી ગીતા કેટલા લોકો સમજે છે? બરાબર ને? જનરલી બધા થોડું જ્ઞાન લેતા હોય છે ભગવદ ગીતામાંથી. પૂરેપૂરી ભગવદ ગીતામાં ચેપ્ટર 1 થી ચેપ્ટર 18 સુધી કેટલા લોકો ટકે છે? જો આપણે જોઈ રહ્યા છીએ કે જે સ્ટાર્ટિંગમાં 100 પાર્ટિસિપેન્ટ હતા ને, તો કેમ બધા 18 ટકતા નથી? કારણ કે પૂરેપૂરું જ્ઞાન લોકોને મળી શકતું નથી, અને એટલે પછી પોતાના મન પ્રમાણે બધું જેને કહેવાય ને કલ્પના પ્રમાણે, જે અર્જુનજી એમ કે છે કે કલ્પના પ્રમાણે પૂજા કરે, કલ્પના પ્રમાણે આહાર લે, કલ્પના પ્રમાણે યજ્ઞ તપ બધું કલ્પના પ્રમાણે કરે છે, કારણ કે પૂરેપૂરા 18 ચેપ્ટર સુધી પહોંચી શકતા નથી. એના કારણે આ બધું થઈ રહ્યું છે. તો અહીંયા જે ભગવાન સત્વગુણની વાત કરે છે, તો એ જે સત્વગુણી ખોરાક છે, એ સત્વગુણી ખોરાકના લેવાથી શું ફેર પડે? આપણને તો શું છે, પરિણામની ચિંતા હોય કે શું કરીએ તો શું પરિણામ આવે. તો એનાથી આપણું હૃદય શુદ્ધ થાય, જીવન શુદ્ધ થાય. અને આપણે કહીએ છીએ કે અન્ન એવો ઓડકાર, અન્ન એવું વન, નથી બધા શબ્દ કહેતા હોતા. અને આપણે વારંવાર લેવલ 1 માં પણ બહુ સરસ કહેતા હોઈએ છીએ કે આપણે જે પણ ખોરાક લઈએ છીએ એ ખોરાકનો મોટા ભાગનો જે ભાગ છે એ મળ બની જાય છે. બરાબર? પછી થોડો ઘણો છે 50% ભાગ છે મળ બની જાય છે. 25% જેવો છે એના હાડકા, માંસ ને બધું થાય છે. 25% માંથી લોહી થાય છે. બહુ સૂક્ષ્મ ભાગ છે ને એ મનને મળે છે. અને એટલે આપણે જેવું આહાર લઈએ ને એવું આપણું મન હોય. આપણું અને એવું મન, તમને કદાચ ખબર હોય તો પહેલાના જમાનામાં લોકો ક્યારેય કોઈ બાજુના ઘરના પાડોશીનું પણ કોઈ દિવસ લેતા નહોતા અન્ન, કારણ કે એમને ખબર હતી કે આપણે બીજાનું અન્ન ખાશું ને તો આપણું મન છે એમના જેવું થઈ જશે. અને ઘણા લોકો છે, મારા ઘરમાં પણ મારા મમ્મી છે, ક્યારેય બીજાના ઘરનું પાણી નહોતા પીતા, એવા હતા. તો એનું કારણ હતું કે એમને ખબર હતી કે આપણે બીજાના ઘરનું અન્ન અથવા તો પાણી પીશું તો શું થશે, આપણું જીવન છે શુદ્ધ નહીં રહે. તો આ બધું જે પેલા કરતા હતા એ ખરેખર જરૂરી હતું. હવે અહીંયા બતાવ્યું છે તમને કે કેવો ખોરાક છે એ સાત્વિક કહેવાય. તો આમાંથી સાત્વિક ખોરાક કયો છે? ચિત્રમાં બતાવ્યો છે એ પ્રમાણે ચિત્ર પહેલું જ છે પણ છતાં પણ માતાજી આમાં એક તુલસી પત્ર નથી. તો તુલસી પત્રમાં મૂકી દે, તુલસી પત્ર નથી માતાજી. પ્રસાદ થઈ જાય. હા. તો પ્રસાદ જો બની જાય. જ્યારે આ સત્વગુણી ખોરાક છે ખરો, બરાબર છે, બરાબર, આ ખોરાક કેવો છે? સત્વગુણી છે. પરંતુ આ સત્વગુણી ખોરાક પણ આપણું મન છે એ ભગવાન સુધી પહોંચી નહીં શકાડે. જો આપણે આમાં તુલસી પત્ર મૂકી દેશું, બરાબર, તો ચોક્કસથી આ ખોરાક છે આપણો શુદ્ધ સત્વમાં આવી જશે. કારણ કે અહીંયા ભગવાને આપણને સત્વગુણ સુધી જ વાત કરી છે, બરાબર ને? અને આની અંદર જો તુલસી પત્ર મૂકી દઈએ આપણે, પછી શું કરીએ? ભગવાનની ભોગ લગાડી અને પછી ગ્રહણ કરીએ, તો એ મેં તમને આગળ કીધું હતું કે સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે કે ભગવાનને ભોગ ધરાવીને જ્યારે આપણે પ્રસાદ લઈએ છીએ તો અત્યારે વેજીટેબલ્સ પણ, જે અન્ન છે એની અંદર પણ બહુ જ કેમિકલ છે ને? કોઈ પણ ખોરાક આપણે લઈએ છીએ, શાકાહારી પણ, એમાં પણ બહુ જ કેમિકલ છે. અને શાકાહારી લોકોને પણ કેન્સર થાય છે. તમે મને કહો કે ગુજરાતમાં તો બધા મોટા ભાગના શાકાહારી છે, તો કેમ કેન્સર થઈ રહ્યા છે? તો એનું કારણ છે કે જે પેસ્ટિસાઇડ છે, જે છાંટવામાં આવે છે, એના કારણે આપણો ખોરાક છે એ બહુ જ વિષયુક્ત થઈ જાય છે. આપણને દેખાતું નથી ઝેર, પણ એ ખોરાક આપણે જે લઈએ છીએ એ બધું ઝેરી થઈ જાય છે. પણ ભગવાનને ધરાવીએ છીએ ને પછી ખોરાક લઈએ છીએ તો એનાથી એ વિષ છે એ ભગવાન લઈ લે છે. ભગવાન આપણો આહાર શુદ્ધ કરી દે છે. અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે. અમારે અહીંયા લોકલ ટેમ્પલમાં એક પ્રભુજી છે, એ 32 યર્સ જૂના છે, અને એમણે આખો આ જે પ્રેક્ટિકલ કરેલો છે એ ઓનલાઈન અમને બતાવ્યો હતો કે કઈ રીતે સાયન્ટિસ્ટોએ આ પ્રૂવ કરેલું છે. તો આ વસ્તુ છે એ સત્ય છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ ધરાવીને જમીએ છીએ તો ચોક્કસથી એમાંથી આપણને પ્રસાદ તો મળે છે, મન તો શુદ્ધ થાય છે, બરાબર, પણ સાથે સાથે આપણને આવા હાનિકારક જે ભૌતિક જે આપણા રોગ છે એ પણ થતા નથી. પછી રજોગુણી ખોરાક લોકોને કેવા ગમે છે? તો હોટલના ખાવાના. રજોગુણી લોકોને બહુ ઈચ્છા તીવ્ર હોય, એટલે જે જગ્યાએ રજોગુણ આવે ને ત્યાં ઈચ્છા તીવ્ર આવે. જ્યાં તીવ્ર ઈચ્છા હોય ને ત્યાં રજોગુણ આવે. તો રજોગુણી ખોરાક હોય ને હંમેશા કેવા હોય? આપણને ખાલી થોડીક વાર ભાવે, બહુ મજા આવે ખાવામાં, બરાબર? હા. અને આ બધા જે
રસ છે, બરાબર, 1 2 3 4 5 6 ટોટલ આમ તો 6 રસ છે, બરાબર ને? અ, કડવું, ખાટું, ખારું, તીખું, તુરું અને ગળ્યું, બરાબર? 6 ટેસ્ટ, 6 જાતના આપણા રસ છે. તો એની અંદર જે બહુ જ કડવું ખાય, બહુ જ ખાટું ખાય, બહુ જ ખારું ખાય, બહુ જ ગરમ ગરમ, ખૂબ તીખું, અને પછી લુખ્ખું, એટલે કે એવું લુખ્ખું એટલે શું? રસ વગરનું, કે એવો ખોરાક કે એમાં ગ્રેવી ના હોય, બરાબર, ખાલી લુખ્ખું લુખ્ખું હોય. એ ખોરાક છે ને એ બળતરા કરનારો હોય છે. અને આ ખોરાક કેવો કહેવાય છે? રજોગુણી. અને આપણને બધાને તો આ જ ભાવે છે. સૌથી વધારે આપણા ગુજરાતની અંદર, ગુજરાતની બહાર પણ સૌથી વધારે ગરમ ગરમ ને ના, તીખું તીખું ખાવા વાળા તો છે પાણીપુરી વાળા. તમે જુઓ કે પાણીપુરીની જે લારી હોય ને, તો નાનકડી એવી દુકાન હોય ને, તો એ પાણીપુરીની એક વખત તમે જોયું હતું, મને એકવાર ગયા વખત પણ કીધું હતું કે એક આખું ટોળું વળી ગયું હતું, અને વચ્ચે પેલો પાણીપુરી વાળો હોય ને એ તો દેખાય જ નહીં. આજુબાજુ એટલા બધા લોકો હોય. એવું નથી કે માતાજી ખાય છે, અત્યારે તો પ્રભુજીને પણ એટલી બધી પાણીપુરી ભાવે છે. નો ડાઉટ ખવાય, નો ખવાય એવું નથી કહેતા, પણ એ વસ્તુ છે એ બહારની વસ્તુ છે. એ તમે એ જ વસ્તુ આપણે ઘરે બનાવીને ખાઈ શકીએ છીએ. ઘરે બનાવવાનો, ભગવાનને ભોગ ધરાવવાનો, ઈઝી છે, અઘરું તો છે નહીં. પણ ના, એ જ ભાવે. કયું? કે જે પેલો પાણીપુરી વાળો એમને હાથ નાખીને આમ, હવે તો બધા સોક્સથી પહેરતા હોય છે, બરાબર, પણ માટકું તો એક જ હોય છે ને, એમાંથી પાણી આપતો હોય છે ને, થોડુંક બીજામાંથી પાણી આપે છે. તો ક્યારેક તો અમુક પાણીપુરી વાળા બીડી પણ પીતા હોય છે. હા, એ તો એમના બીડી તો માવા તો ચાલુ જ હોય. બીડી અને માવા, આ બે વસ્તુ તો છે ને, આ વસ્તુ તો કોમન છે, કોઈ બહુ નવું નથી એમ. પણ ખરેખર આપણને વારંવાર કહેતા હોઈએ છીએ કે કેમ હોટલનું ન ખાવું જોઈએ. જો તમે લોકો એક વખત પણ પ્રયત્ન કરી જોજો, જો થાય તો, કે તમે એ જે હોટલમાં આપણે જમવા જઈએ છીએ ત્યાં કિચનમાં ખાલી તમને જો પ્રવેશ કરવા દે, તો તમે પ્રવેશ કરીને ખાલી એક વખત જોઈ આવજો. ગમે તેવી સારી હોટલ કેમ નથી, તમે એની હોટલમાં પ્રવેશ કરીને તમે જોજો કે એ લોકો કઈ રીતે એ બનાવે છે. કઈ પણ રસોઈ બનાવીએ, કોઈ ગૃહિણી અત્યારે હોય કે આપણે દાખલા તરીકે ખાલી શાક રોટલી ને ભાત જ બનાવવા હોય તો કેટલી વાર લાગે? સામાન્ય શાક ભાત અને રોટલી, દાળ ભાતની વાત કરીએ, શાક ભાત ને રોટલી બનાવી હોય તો મિનિમમ કેટલી વાર લાગે? હરે કૃષ્ણ માતાજી. એમાં એવું હોય છે કે એ લોકો રસોડામાં જવાની જ મનાઈ રાખે છે, એટલે કોઈ જતું નથી, એટલે ખબર પડતી નથી. એટલે તમે કીધું કે જવા દે તો, મેં શું કીધું? જવા દે તો. જવા તો દે જ નહીં, પણ જવા દે તો જોવાની વાત છે. એ તો જવા નથી દેતા, પણ ન જવા દે. કારણ કે એ લોકો શું કરે છે ખબર છે ને? આપણને બધાને ખબર છે કે એ પંજાબી આપણને જે બહુ ભાવે છે, એની જે ગ્રેવી છે, અમે ઘરે પંજાબી બનાવીએ છીએ, બરાબર, તો એ પંજાબી ગ્રેવી બનાવતા ઓલમોસ્ટ 1 કલાક જેવું થાય છે. ઓલમોસ્ટ કલાક જેવું થાય છે. તો આપણે 4 કે 5 વ્યક્તિનું બનાવતા આટલી વાર લાગે, તો પછી એ લોકોને તો વારંવાર બનાવવાનું હોય, અથવા તો ઘણા બધા લોકોને બનાવવાનું હોય, તો શું તમે વિચારો છો કે રોજ ગ્રેવી બનાવતા હશે? નહીં બનાવે. કારણ કે એ ફ્રીજમાં ગ્રેવી મૂકી રાખે છે, અને પછી એ ગ્રેવી, ઇવન શાકભાજી પણ બાફેલા મૂકી રાખે છે. શાકભાજી પણ આપણને કે શાકભાજી પણ બાફેલા મૂકી રાખે છે, ગ્રેવી મૂકી રાખે છે, અને પછી ગરમ ગરમ તમને તડકો કરી અને આપી દે, અને આપણને એ બહુ ભાવે. હવે ભાવે એનું કારણ શું છે? જો તમને એમ થતું હશે કે એ એટલું બધું ભાવે છે કેમ, તો એના ઘણા બધા કારણ છે. એક તો આપણને ખૂબ ભૂખ લાગી હોય, બરાબર છે. બીજું કે એ ત્યાં તમે જાઓ ને એટલે જે પેલું એ લોકો તડકા કરીને એની સ્મેલ આવતી હોય, બરાબર. સ્મેલ થી આપણને ભૂખ છે એ આપણી ઉગ્ર બને, અને આપણને ત્યાં શું હોય? વેઇટિંગ હોય છે ને ઘણી બધી. તમે તો આપણે તો સારી હોટલમાં જઈએ એટલે શું હોય? વેઇટિંગ હોય. વેઇટિંગ હોય એટલે શું થાય? ભૂખ આપણી ઉગ્ર બની જાય. પછી તમે ઘરે પણ તમે આવું કરો, ઘરે પણ આવો પ્રયત્ન કરી જુઓ કે તમને ભૂખ લાગે પણ તમે રસોઈ બનાવો જ નહીં. પછી બનાવો તો તમે જે પણ તૈયાર કરીને જમશો ને તમને સારું જ લાગશે. અમારો અનુભવ છે. હમણાં અમારે એક વખત અમારા એક રિલેશન સંબંધીમાં અમારે લગ્ન પ્રસંગમાં જવાનું હતું. હવે એ લોકો બંને પક્ષના સ્વામિનારાયણ સંપ્રદાયના હતા, એટલે અમને એવું હતું કે એ લોકો ભગવાનને ભોગ ધરાવે છે તો આપણે લોકો જઈશું, વાંધો નહીં. અમે લોકો ગયા. હવે બન્યું એવું કે એવો બધો, હવે તો પેલું કે ને કે મેરેજમાં બધું નવી બધી રસમ ને બધું ખબર નહીં શું, તો 2 વાગ્યા સુધી તો ક્યાંય ઠેકાણા જ નહીં, જમવાના ક્યાંય ઠેકાણા જ નહીં. અમે કીધું કે ચલો હવે આપણે ઘરે જઈએ.
બરાબર. હવે ઘરે જઈને મેં કાંઈ જ ન બનાવ્યું, બરાબર. ઘરે જઈને ફટાફટ મેં કુકરમાં શાક વઘાર નાખ્યું રીંગણા બટેકાનું, અને પુલાવ બનાવી અને રોટલી બનાવી નાખી. એ કઈ જ નહોતું નાખ્યું, પણ એ એટલું બધું મીઠું લાગ્યું હતું, કારણ કે ભૂખ લાગી હતી. તમે ભૂખ લાગે ને તો જે પણ બન્યું હોય ને તમને સારું લાગશે, કારણ કે આ તમે અનુભવ કરી જોજો કે બહુ જ ભૂખ લાગે ત્યાં સુધી રસોઈ જ નહીં બનાવવાની, પછી ગરમ ગરમ તમે જે બી બનાવીને જમશો ને તમને સારું લાગશે. યસ સરોદિવાસ પ્રભુજી, હરે કૃષ્ણ. બોલો બોલો. હરે કૃષ્ણ માતાજી. આમાં શું કરે છે, હોટલ રેસ્ટોરન્ટ વાળા આજીનો મોટો અંદર નાખે છે. એટલે આજીનો મોટો છે ને એનાથી બિલકુલ આમ સરસ ટેસ્ટ આવે તમારે, અને જલ્દી એનો બની જાય એમ. અને બહુ હાનિકારક છે. આજીનો મોટો છે ને એ બહુ જ હાનિકારક છે, બહુ જ. અને એનાથી કેન્સર પણ થઈ શકે છે એવું કહેવાય છે. ચાઇનીઝ આઈટમમાં તો એ કમ્પલસરી લોકોને નાખવું જ પડે આજીનો મોટો, બરાબર ને? તો એનાથી શું થાય, બીજું કે તમે રેસ્ટોરન્ટની તમે જો કિચનમાં જઈને જો તો આ સિઝનમાં એ લોકોના પરસેવાના રેલા ઉતરતા હોય છે. એ બધું એ તો પ્રભુજી તમે કદાચ આપણે તો વર્ષો પહેલા પણ આપણે બહાર બધા ખબર છે, આપણે તો અમારા યુગમાં તો છે ને હોટલ બધી ઓછી હતી, તો શું હતું કે બધા પેલા ભજીયા ને બધું બહુ જમતા ગરમ ગરમ એવું. તો એ વખતે છે ને પ્રભુજી એ ભજીયા બનાવતો હોય ને એ શું કરે કે પેલું તેલ આવ્યું કે નહીં જોવા માટે શું કરે ખબર છે? તેલ આવું અમે રૂબરૂ જોયેલું છે. હા, આવું રૂબરૂ જોયેલું છે. હવે તો બધા પાણી છાંટે છે, પણ અમે આવું રૂબરૂ જોયેલું છે નાના હતા ત્યારે. તો એ પહેલા પણ આવું હતું, તો અત્યારે તો દિવસે દિવસે કેટલું બધું ખરાબ વધતું જાય છે. તો પછી આવું કહીએ તો શું? હા, બહાર લખ્યું હોય કે કિચનમાં જવાનું નો એન્ટ્રી. હા, લખાઈ અંદર કિચન જવા દેતા હવે મોટી મોટી 5 સ્ટાર. યસ યસ. તો આવું છે ને ખાઈએ તો શું થાય? રોગ ઉત્પન્ન થાય, બરાબર. રોગ થી શું થાય? શોક આવે, દુઃખ આવે, આનંદ તો આવે નહીં. આવી ત્યારે તો સારું લાગે, બરાબર ને? પછી દુઃખ લાગે કે પછી ઘણા અનુભવ થતા ચાલા ખાતા તો ખાઈ લીધું, ન ખાધું હોત તો પછી થાય, કે ન ખાધું હોત તો સારું હતું. પણ એ જીભ છે ને એટલી બધી આપણે શ્લોક બોલીએ છીએ આપણો પ્રસાદ મંત્રમાં, બરાબર, કે આ જીભ છે એટલી બળવાન છે કે એને જીતવી ખૂબ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. એટલે ભગવાને શું કર્યું તો કે એમનો પ્રસાદ આપ્યો છે. કંઈ પણ બનાવો ભગવાનને ધરાવો. એને શું થશે એનાથી કે ભગવાનને આપણે જેવું તેવું તો ધરાવી ના શકીએ. ઇવન ભગવાનને આપણે વાસી બળ નો ખાવી શકે. આપણે ભગવાનને ભોગ ધરાવો હોય તો ફ્રીજમાં બનેલું શાક આપણે ભગવાનને ધરાવીશું? નહીં ધરાવીએ. તો ઓટોમેટિક આપણે પણ શું કહેવાય તાજું ખાશું. અત્યાર સુધી તો આપણે કેવું હતું, તમે મારી જ વાત કરો ને, અમે તો જોબ કરીએ, બરાબર. બપોરે કઈ બનાવ્યું હોય, ભાત વધ્યા હોય, સાંજે વગાડી દઈએ, બરાબર ને? કે આ બધું આપણે કરતા હોઈએ છીએ. પણ હવે શું થયું કે હરે કૃષ્ણ માતાજી. હા, તેલમાં પણ એવું જ કરે એ લોકો, એક તેલમાંથી તળ્યા જ કરે. યસ માતાજી. અને અમારે તો તેલ પણ આપણા શરીરને માટે બહુ નુકસાનકારક છે. તમે તળેલું તળ્યા જ કરો તો એ. અને પછી ઈ તેલ છે ને એ લોકો શાકમાં ને એમાં નાખે જ પાછા. તળેલું તેલ ફેંકી ન દે. એટલે અત્યારે હું બધાના કોલેસ્ટ્રોલ ને બધું વધવાનું કારણ જ આ છે. કારણ કે એ લોકો ફેંકી ના દે એને, અને પછી એ તેલને પાછા શાકમાં નાખી દે. અને એટલે એ બહુ જ રોગ ઉત્પન્ન કરે છે. રજોગુણી ખોરાક છે એ આપણને રોગ બહુ આપણને આપે છે. અને તમોગુણી ખોરાક છે એ કેવા હોય છે, બરાબર? તો કે અહીંયા આપ્યું છે 3 કલાક પહેલા રાંધેલું. એટલે આ તો શું છે, દ્વાપર યુગની લખેલું છે. તો અત્યારે તો આપણે 3 કલાક પહેલા રાંધેલું જમતા હોઈએ છીએ, કારણ કે આપણે બધા જોબ કરીએ, ટિફિન લઈ જઈએ, બરાબર. તો એ આપણે આવું તો આપણે કોઈ દિવસ બને જ નહીં, હે ને? કે જેવું બનાવ્યું તેવું રસોઈ બનાવીને જમ્યા. પણ અહીંયા આપણને પ્રભુપદ સમજાવે છે આ શ્લોકની અંદર કે જયારે આપણે ભગવાનને ભોગ ધરાવીને પછી આપણે લઈએ છીએ તો પછી એ પ્રસાદ બની જાય છે, તો વાંધો આવતો નથી. પછી સ્વાદહીન, બગડેલું, દુર્ગંધ મારતું, એઠું બીજાનું અને અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જે તમોગુણી હોય છે. તો આપણે લેવલ 1 માં પણ લેતા હોઈએ છીએ કે અમેરિકાની અંદર એક એવા બેક્ટેરિયા બને છે. આપણે ઈસ્ટની વાત તો ખબર છે, ઈસ્ટ તો આપણે વાપરીએ છીએ, પણ બીજી એવી એક બહુ જ વધારે પડતું માર્કેટમાં મોંઘી સ્વીટ વેચાય છે કે એની અંદર એક બેક્ટેરિયા બને ને ખૂબ, પછી એ સ્વીટ છે એ બને છે. તો યસ ચંદ્રિકા માતાજી. અને એ સ્વીટ છે
એ સ્વીટ ખાવાથી બહુ ટેસ્ટી હોય છે. તો આવું ખોરાક છે. હરે કૃષ્ણ માતાજી. હા. આમાં કડવું કે છે તો કારેલા થી કડવું વધારે વળી કેવું હશે? કડવું બધા પ્રિય હોય એમ કે છે. આપણે કારેલા કડવા હોય એનાથી વધારે દારૂ ને માતાજી કડવું. ખોરાક રસ્યો ખોરાક. માતાજી ઘણી બધી વસ્તુ છે કે દાખલા તરીકે જે વસ્તુમાં આથો આવે ને, બરાબર, કે જેવી રીતે દારૂ છે, પછી જે ખબર છે બધી દ્રાક્ષમાંથી મહુડામાંથી એને આથો લાવીને પછી બનાવે છે, તો એ બહુ જ કડવો, એ આપણા કારેલાના શાક કરતા પણ કડવો હોય માતાજી. જે દારૂ છે ને એ આપણે પીધો નથી એટલે આપણને ખબર નથી, પણ જે લોકો પહેલી વાર પીતા હોય છે ને એનું તમે મોઢું જોજો. પાન મસાલા કડવા. હા, કોઈ ઘણા બધાને કડવું ભાવતું હોય છે. કારેલા તો બરાબર છે માતાજી કે એ તો આપણે ખાઈ શકાય, પણ એ સિવાય જે આ દારૂ છે, પછી ઘણા લોકો જે આપણે તો કેવું માતાજી કારેલા ખાઈએ તો આઈ થિંક આપણે બધા કારેલા શાક બનાવીએ છીએ તો મીઠું નાખીને આપણે રસ કાઢી નાખતા હોય છે, પછી તો ખબર નહીં બીજા એમને બનાવતા હોય તો. જનરલી આપણે ગુજરાતમાં તો કારેલા શાક આપણે એ રીતે બનાવવામાં આવે છે ને, કેવી રીતે બનાવવામાં આવે? આપણે કારેલા શાક કેવી રીતે બનાવીએ છીએ આપણે બધા? બરાબર છે. મીઠું નાખીને રસ કાઢી નાખવાનો. મીઠું નાખીને અમે તો બાફીને આજે જ બનાવ્યું મેં. હા, તો આપણે શું કરતા હોય છે? મીઠું નાખીને એનો રસ કાઢી નાખતા હોય છે ને આપણે, બરાબર ને? એટલે એ કારેલા તો ખવાય, પણ એ કારેલા મીઠું લગાવીને થોડી વાર રવા દેવાનું. હા, અમે મીઠું નાખતા હોઈએ છીએ, બરાબર, અને એનાથી એ ખોરાક છે આપણને એટલો બધો કડવો નથી લાગતો અને ઓછો કડવો લાગે છે. પછી આપણે બધા તો ગળપણ પણ નાખતા હોઈએ છીએ, બરાબર. તો ભગવાન કે છે કે આવું દુર્ગંધ મારતું બેઠું, અને જે વસ્તુ આપણે કહીએ છીએ કે પહેલા તો જયારે કોઈના મેરેજ થાય ને યુવક યુવતીના, તો એ શું કરે? એક થાળીમાં જમે, બરાબર ને? તો ભગવાન અહીંયા ના પાડે છે કે એવી રીતે કોઈ દિવસ આપણે જમવું ન જોઈએ. યસ વિજય પ્રભુજી, અહીંયા તમને સ્વીટ બતાવી છે, જો આ ચિત્રની અંદર સ્પેશિયલ સ્વીટ બતાવી છે, કઈ રીતે આ સ્વીટ છે. હા, બોલો બોલો પ્રભુ. બાય ધ વે એમ કેવા માંગતો હતો કે આપણે બધી વાત કરી રહેલા તો ચીઝ છે ને, ચીઝ એ સાયન્ટિફિકલી ફૂગ છે. મહિનાઓ સુધી એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે ત્યારે ચીઝ બને છે. બાપ રે બાપ, એ તો મને નથી ખબર હો પ્રભુજી. ના, મહિનાઓ સુધી રાખવામાં આવે ત્યારે ચીઝ બને છે. ચીઝને ફૂગ જ કહેવામાં આવે છે એકચ્યુઅલી. ઓકે ઓકે પ્રભુ. મેં તો બધું જોયેલું છે. એકચ્યુઅલી છે ને અમૂલનો ડિસ્ટ્રીબ્યુટર હતો મેડમ. એટલે અમે તો બધી વસ્તુ બને ને તો બધું જોઈને આવેલા છે. અચ્છા, એટલે ફૂગમાંથી એટલે એને ફંગલ જેને કહેવાય કે એને સાયન્ટિફિકલી ઇટ્સ અ ફૂગ જ છે. અને એને છે ને મોટી બરફની મોટી 50 કિલો 100 કિલોની લાદીઓ બનાવીને ડેટ લગાવીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવે અને મહિનો પછી કાઢવામાં આવે એને. એટલે તમે જે ક્યુબ બધું જોવો છો ને એ દેખીતી રીતે તમને બહુ સારું લાગે પણ એકચ્યુઅલી ફૂગ છે એક જાતની. હરે કૃષ્ણ માતાજી, એક વખત અમૂલની આપણે આણંદમાં ફેક્ટરી છે ને, ત્યાં હવે તો બહાર બને છે, બીજી બહાર ફેક્ટરીઓ થઈ ગઈ એટલે, પણ આણંદના અમૂલનું ચીઝ બનતું હતું. હવે તમે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરો ને અને જેવું આણંદ સ્ટેશન આવવાનું થાય ને ત્યાં એક તળાવ જે હતું અને એ તળાવમાં બધું એક ચીઝ બને ને એનું બધું પાણી ઠરવાતું હતું, એટલે રીતસર વાસ મારે. એટલે ખ્યાલ પડે કે આ ચીઝની ફેક્ટરીનું બધું આઉટલેટ આવ્યું છે, એમ કે એટલું બધું ગંદુ એનું સ્મેલ આવે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ચીઝ ખાવાનું બંધ કરી દેવું પડે ને. હવે ભગવાન આપણને યજ્ઞ વિશે સમજાઈ રહ્યા છે. એટલે ખરેખર પ્રભુજી આનો અર્થ એમ થયો કે જે પહેલાના જમાનામાં આપણે જે આ બધું નહોતું, બધું આ બર્ગર ને પીઝા ને બ્રેડ ને બધું એ સારું હતું, હે ને? અને આપણે બધા જે આ પશ્ચિમના અનુકરણ કરીને આપણે બધા એમનું બધું ખાવા માંડ્યા અને એના કારણે આપણે બધા આપણી હેલ્થ બગડવા માંડી છે, બરાબર ને? તો હવે યજ્ઞ પણ 3 પ્રકારના છે, આપણે જોઈશું. ભગવાન કહે છે કે જેવા યજ્ઞ આપણે એવા કરીએ કે શાસ્ત્ર પ્રમાણે, બરાબર ને? એક દાખલા તરીકે લગ્ન, તો લગ્ન કરીએ તો લગ્નમાં આપણે કોઈ ઈચ્છા ન હોય, બરાબર, અને શાસ્ત્રની વિધિ પ્રમાણે લગ્ન કરીએ છીએ. પછી વાસ્તુ પૂજન કરીએ છીએ, તો આ બધા આપણે યજ્ઞ કરીએ તો સાત્વિક કહેવાય, કારણ કે એમાં આપણે કોઈ આપણું કર્તવ્ય છે. દાખલા તરીકે આપણે ઘર બનાવીએ તો ઘર બનાવીને વાસ્તુ પૂજા કરી શકાય છે, ન તો કરી શકાતા એમ નથી. તો એ બધા જે યજ્ઞ જે ખરેખર શાસ્ત્રમાં લખેલા છે, જે આપણે વાસ્તુ પૂજા કરીએ છીએ, લગ્નની વિધિ છે, બરાબર ને? આ બધા યજ્ઞ છે એ યજ્ઞ શાસ્ત્રમાં લખેલા છે. તો શાસ્ત્રમાં લખેલા જે યજ્ઞ છે અને એ શાસ્ત્ર પ્રમાણે વિધિ પ્રમાણે કરીએ તો એ સાત્વિક કહેવાય. હવે એ જ યજ્ઞ છે જે આપણને ભગવાને કીધું છે કે શાસ્ત્રમાં વિધિ બતાવી છે એ પ્રમાણે કરીએ તો પછી એ યજ્ઞ છે સાત્વિક કહેવાય. પછી એ જ લગ્ન છે
એ લગ્નને આપણે શાસ્ત્ર પ્રમાણે નહીં અને પછી આપણે આપણા દેખાડા દંભ પ્રમાણે આપણે યજ્ઞ કરીએ અથવા તો લગ્ન કરીએ છીએ. જે લગ્ન આપણે જો સાત્વિક લગ્ન આપણે તમે ઇસ્કોનમાં હમણાં જ મારા સ્ટાફમાં એક ભાઈ છે, તો નેચરલી એમના સગામાં કોઈનું મેરેજ થયું તો બરોડા જે ટેમ્પલના પૂજારી છે ને એના જ સન સાથે થયું. વડોદરા ટેમ્પલના પૂજારી જે ત્યાં મંદિરમાં પૂજા કરે છે એના સન સાથે જ એના ભત્રીજીના લગ્ન થયા. તો ટેમ્પલમાં જ લગ્ન કર્યા હતા. તો એ જે વિધિની જે વાત કરી, મેં તો કોઈ આવું સાંભળ્યું નહીં. એવી રીતે લગ્ન કર્યા હતા કે કેવી રીતે પેલા આખા બંને પતિ પત્નીએ પેલા શું કહેવાય, બે કપલે પેલા આખા મંદિરની પ્રદક્ષિણા કરી, પછી બધા અલગ અલગ બધી જે સમિત છે એ અલગ અલગ જગ્યાએથી મંગાવ્યું હતું, અને પરફેક્ટ જે આપણે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે એ લોકો લગ્ન કર્યું હતું. તો એ જ લગ્ન છે, એ લગ્ન છે સાત્વિક કહેવાય. હવે આપણે લગ્ન જે કરીએ છીએ તો કેવું કે લગ્નની અંદર આપણે એક તો સૌથી પહેલા તો આપણે બધા ચપ્પલ પહેરીને જૂતા પહેરીને આપણે યજ્ઞના જે સ્થળ ઉપર જતા હોય છે, આપણે લગ્નનો જે મંડપ હોય ત્યાં ચપ્પલ પહેરીને જવાય જ નહીં. સૌથી પહેલા તો એ કરીએ છીએ. પછી બીજું જે બ્રાહ્મણ હોય છે એ બ્રાહ્મણ માવો તો ખાતો જ હોય, કદાચ બીડી તો હવે ઓછી પીતા હોય છે પણ માવા તો ખાતા જ હોય છે. કારણ કે એકદમ અમે તો એક અમે વાત કરી કે માવો ના ખવાય, કીધું ને એવું તો કે આ તો મુખવાસ કહેવાય, કે આ કે વ્યસન નથી એમ. એ લોકો અથવા તો આ જે તમાકુ છે આ બધું છે એને મુખવાસ કહે છે. તો આવી રીતે એ લોકો બ્રાહ્મણ થઈને, એ બ્રાહ્મણ જ હતા, એ બ્રાહ્મણ થઈને આપણે એમને કહીએ કે તમે આવું ન ખવાય તો શું કે એ તો મુખવાસ કહેવાય, કે આ વ્યસન ના કહેવાય. એને લોકો મુખવાસ કહેતા હોય છે. હવે આવું વ્યસન કરીને પછી યજ્ઞ કરે, સમિત ચોખ્ખી ન હોય, અને પછી લગ્નની વિધિ તો ટૂંકમાં પતી જાય, અને પછી બીજું બધું ફોટોગ્રાફી છે, પછી આપણે કહે ને કે પેલું ફટાકડા ફોડે છે, યજ્ઞ વેદીની અંદર પેલા અંદરથી કાગળ નીકળે, ખબર છે, અંદરથી કાગળ નીકળે, પછી પેલું ફીણ ફીણ નીકળે, આવું બધું યજ્ઞ સામે કરતા હોય છે. તો આ બધું કરે છે તો એ શું કામ કરે છે કે દેખાડો કરવા માટે, કે હા અમે આટલો બધો દેખાડો કર્યો, ખૂબ જ જેમ કહેવાય જાક જમાડ કરે, બહુ જ બધું શો કરે, અને આ રીતે કરે તો એ પછી રાજકીય યજ્ઞ કહેવાય, રજગુણીમાં યજ્ઞ કહેવાય. જે લગ્ન છે સાત્વિક લગ્ન થઈ શકે છે એ જ લગ્ન છે એ રજગુણમાં પણ થઈ શકે છે. જો અહીંયા આપણને બતાવ્યું છે કે કઈ રીતે આ યજ્ઞ છે આ રાજસિક છે અને આ કયો યજ્ઞ છે એ સાત્વિક છે. વિવિધ ગુણોની અંદર આ યજ્ઞ છે આપણે કરતા હોઈએ છીએ. શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણે કરીએ તો સાત્વિક, ઈચ્છા નથી હોતી, અને પછી એ જ યજ્ઞ છે આપણે આપણા દેખાડા માટે, દંભ માટે, પાખંડ માટે કરીએ ત્યારે એ છે રજોગુણી થઈ જાય છે. અને અત્યારે તો તમને ખબર છે કે હવે તો ઓનલાઈન યજ્ઞ કરાવે છે. હવે તો જોયું હતું એક વખત એક જગ્યાએ જે મહારાજ છે એ આવી રીતે લેપટોપમાં એ વિધિ બતાવે અને એ યજ્ઞ રાત્રે કરતા હતા. તો કોઈ દિવસ કોઈ જગ્યાએ યજ્ઞ છે રાત્રે થઈ શકતો નથી, બરાબર. તો આવા યજ્ઞ છે એ યજ્ઞ પણ રજોગુણી કહેવાય છે. તો જે યજ્ઞ છે એ ફક્ત ને ફક્ત લાભ માટે અને ગર્વ માટે કરે એને કહેવાય છે રજોગુણી. મેં તમને લગ્નનું એક્ઝામ્પલ આપીને સમજાવી દીધું કે એક તો કોઈ પણ જાતનું શાસ્ત્રની અંદર જે લખેલું છે એ પ્રમાણે એનો વિધિ છે એનું ફોલો નથી કરતા, અને પછી ખાલી દેખાડા ખાતર કરે છે ત્યારે એ યજ્ઞ છે રજોગુણી થઈ જાય છે. અને જે યજ્ઞ છે શાસ્ત્રની વિરુદ્ધ થાય છે જ્યારે, બરાબર, અને ત્યાં કોઈ વેદના મંત્ર ઉચ્ચારણ નથી, પછી કોઈ બ્રાહ્મણને દક્ષિણા નથી આપવામાં આવતી, અને કોઈ પણ શ્રદ્ધા નથી હોતી, એને તામસી યજ્ઞ કહેવાય છે. અને આપણે લેવલ 1 માં પણ આ એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ. કયું એક્ઝામ્પલ છે આ? બહુ ઈઝી છે સમજવું. ભસ્માસુર. હા, શંકર ભગવાન ભસ્માસુર ની વાત. હા, કે કઈ રીતે ભગવાન એને વરદાન આપે છે અને પછી ભગવાનને જ મારવા દોડે છે. આવા શિવજીના ભક્તો હોય છે. કે એ તામસી યજ્ઞ કેવી રીતે કહેવાય છે? તો એ યજ્ઞ કેવી રીતે કર્યો હતો એને? પેલા એને પોતાના હાથ પગ બરાબર અડધું શરીર બધું એને હોમી દીધું, અને પછી છેલ્લે મસ્તક કાપતો હતો. યસ ચંદ્રિકા માતાજી. તો આવો યજ્ઞ કરવાનો કે ઉલ્લેખ છે જ નહીં. યજ્ઞ કરી શકાય પણ એમાં કઈ આપણા પોતાના શરીરના અંગોના. હા, બોલો બોલો. અત્યારે આ જે સત્યનારાયણ ભગવાન ની કથા કરે છે તો એ ક્યારે કરે? ઘણા સાંજે કરે, ઘણા રાતે કરે. તો એમાં સૂર્યનારાયણ તો હોવા જોઈએ ને, એમ હાંજક ના કરે તો જી હાલે, પણ 9 વાગે 10 વાગે કરે છે સત્યનારાયણ ભગવાન ની કથા. સત્યનારાયણ ભગવાન ની કથામાં તો માતાજી કેવું છે, યજ્ઞ નથી હોતો ને એમાં,
એમાં તો ખાલી પૂજા જ કરે છે ને, સત્યનારાયણ ભગવાનમાં ખાલી પૂજા જ કરતા હોય છે. આપણે પૂજા કરે હા. પણ તોય એમ હા, અને એમાં આઈ થિંક બધા તો રાત્રે વધારે તો કરી બધા શકાય ને? રાત્રે જ કરતા હોય છે વધારે પૂજા માતાજી, સત્યનારાયણ ભગવાનની પૂજા એટલે બહુ રાતે જ કરતા હોય છે, કારણ કે બધાને સમય નથી હોતો ને અત્યારે. અને એમાં તો ભગવાનની કથા જ, જો અત્યારે તમે દાખલા તરીકે અમે અહીંયા લોકલ ટેમ્પલમાં અમારે મંગળવારે ભાગવતમનો ક્લાસ હોય છે અમારે, તો અમારે 11 સુધી ચાલતો હોય છે, તો એ કથા જ કહેવાય ને ભગવાનની. ભાગવતમની કથા એટલે ભાગવતમના ક્લાસ એટલે આપણે શું કરતા હોય છે, કથા જ કરતા હોઈએ છીએ, બરાબર ને? તો એ આપણે કરી શકાય માતાજી, હા ને? સત્યનારાયણ ભગવાનની કથા આપણે રાત્રે કરી શકાય, કારણ કે એ કથા કરીએ છીએ આપણે ભગવાનની, આપણે કહીએ છીએ ને ભગવાનની કથા કરીએ છીએ એટલે કરી શકાય. હા માતાજી, બોલો તારી માતાજી. હા, એટલે માતાજી ત્યારે છે ને ચંદ્ર ભગવાનને સાક્ષીમાં રાખે છે. આપણે દિવસના હોય તો સૂર્ય ભગવાનને સાક્ષીમાં હોય ને, એવી રીતે રાતે ચંદ્ર ભગવાનને આગમન થતું હોય છે, એટલે કરતા હોય છે. હા, કરતા હોય છે બધા. યસ માતાજી, યસ. તો આપણે અહીંયા કન્ક્લુડ કરીશું, થોડું મારે બી આજે કામ છે, બરાબર? અને આપણે ઓલમોસ્ટ અડધો અધ્યાય આપણે પૂરો કરી દીધો છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અને અનંતકોટિ વૈષ્ણવની જય. જગતગુરુ શ્રીલા પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતા ભાગવતમ ચૈતન્ય ચૈતામૃત રામાયણ મહાભારતની જય. સદગુરુદેવની જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે. હરે કૃષ્ણ.